તારીખ 9/6/2024 વહાલા ગુરુજીનું હાલોલ નૂતન મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા અંગે સત્સંગ વિચરણ. સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી વિચરણની શરૂઆત કરતા પહેલા વહાલા ગુરુજી સ્વામિનારાયણ ધામના પ્રાર્થના મંદિર તથા હરિકૃષ્ણ મહારાજના દર્શન અર્થે પધાર્યા. તે દિવસે વહાલા હરિકૃષ્ણ મહારાજને વિશિષ્ટ ચંદનના વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. તેથી વહાલા ગુરુજીએ શણગાર આરતીનો લાભ આપ્યો અને સર્વે હરિભક્તોને દર્શન આપ્યા. ત્યારબાદ મુખ્ય મંદિરે ઘનશ્યામ મહાપ્રભુ અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના આસને દર્શન કરી ગુરુજી સવારે 8:15 હાલોલ વિચરણ માટે પ્રસ્થાન કર્યું. હાલોલ નૂતન મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે વહાલા ઘનશ્યામ મહાપ્રભુની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું. વહાલા ગુરુજી પણ જીવોને દર્શન દાન આપવા અને જીવોનું કલ્યાણને અર્થે સમગ્ર હાલોલ શહેરમાં શોભાયાત્રામાં પધાર્યા. શોભાયાત્રામાં ઘનશ્યામ મહાપ્રભુ અને ગુરુજીની સાથે સંતો અને હરિભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા. લગભગ 1 કલાક સમગ્ર હાલોલ શહેરને વિશે શોભાયાત્રામાં ગુરુજીએ સૌને દર્શનદાનનો લાભ આપ્યો. શોભાયાત્રા નૂતન મંદિરના પ્રવેશ દ્વારને વિશે પધારી અને સર્વે હરિભક્ત સમાજે પ્રાણપ્યારા ઘનશ્યામ મહાપ્રભુ અને વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીનું આગમન કર્યું. ત્યારબાદ વહાલા ગુરુજી નૂતન મંદિરના બોર્ડ અનાવરણ અને મંદિર ઉદ્ઘાટનને વિશે પધાર્યા. મંદિર ઉદ્ઘાટન બાદ વહાલા ગુરુજીએ નૂતન મંદિરને વિશે પ્રવેશ કર્યો. બપોરે 2:30 વાગે વહાલા પ્રાણપ્યારા ઘનશ્યામ મહાપ્રભુ, જીવન પ્રાણ અબજી બાપાશ્રી અને સર્વે સદગુરુશ્રીઓની મૂર્તિ પ્રતિષ્ઠાની શરૂઆત થઈ. કીર્તન ભક્તિ દ્વારા પ્રતિષ્ઠા વિધિની શરૂઆત કરવામાં આવી. વહાલા ગુરુજીએ ઘનશ્યામ મહાપ્રભુને દર્શન આપવા માટે પ્રાર્થના કરી અને ત્યારબાદ સર્વે હરિભક્તોને દર્શનનો લાભ મળ્યો. પ્રતિષ્ઠા વિધિની શરૂઆત થઈ, જેમાં સૌપ્રથમ મહાપૂજા વિધિ કરવામાં આવી. વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ઘનશ્યામ મહાપ્રભુને ચંદન વડે પૂજન કરી પ્રતિષ્ઠા કરી. વહાલા ગુરુજીએ બેટન લીલાનો અનમોલ લાભ લીધો અને સર્વે મુક્તોને આ અનમોલ દર્શનનો લાભ આપ્યો.
વહાલા ગુરુજીએ પ્રતિષ્ઠાની પ્રથમ આરતી ઉતારી અને સર્વે હરિભક્તોને દર્શનનું સુખ આપ્યું. વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ઘનશ્યામ મહાપ્રભુ, જીવનપ્રાણ અબજી બાપાશ્રી અને સદગુરુઓની મૂર્તિ પર પુષ્પવર્ષા કરી ઉપચાર વિધિની શરૂઆત કરી. ત્યારબાદ નૂતન પ્રતિષ્ઠિત મૂર્તિઓની ઉપચાર વિધિ કરવામાં આવી, જેમાં સર્વે સંતો અને હરિભક્તોએ લાભ લીધો. ઉપચાર વિધિના અંતમાં ઘનશ્યામ મહાપ્રભુને મુગટ ધારણ કરાવવાનો લાભ વહાલા ગુરુજીએ લીધો અને ત્યારબાદ ગુરુજીએ મહારાજને ચમર ઢોળવાનો પણ લાભ લીધો. પ્રતિષ્ઠા વિધિના અંતમાં સર્વે સંતો હરિભક્તોએ આનંદ ઉત્સવનો લાભ લીધો, જેમાં વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પુષ્પવર્ષા કરી સૌને અનેરો લાભ આપ્યો. હાલોલને વિશે દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગે હજારો હરિભક્તો દર્શન, આશીર્વાદ તેમજ ગુરુજીની દિવ્યવાણીનો લાભ લેવા માટે પધાર્યા હતા. પ્રતિષ્ઠા વિધિ બાદ લગભગ 6:15 વાગે ગુરુજી સભા મંડપને વિશે દિવ્યવાણીનો લાભ આપવા પધાર્યા. દિવ્યવાણીમાં ગુરુજીએ લાભ આપ્યો કે શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું માનું. પરમ ભક્ત કાંતિભાઈ પરિવાર પર વહાલા ગુરુજીએ રાજીપો દર્શાવ્યો અને કહ્યું, આપણા જીવનમાં ભગવાનને મુખ્ય રાખજો અને વ્યવહારને ગૌણ કરજો. ત્યારબાદ ગુરુજીએ લાભ આપતા જણાવ્યું કે મંદિરના 3 પ્રકાર છે: સ્થાવર, જંગમ, ચૈતન્ય. જે મંદિર સુધી આપણે જવું પડે તે સ્થાવર મંદિર, જે મંદિર આપણા સુધી આવે તે જંગમ મંદિર એટલે કે સત્પુરુષ રૂપી જંગમ મંદિર, અને આપણો ચૈતન્ય જે મંદિર તુલ્ય થઈ જાય તો તે ચૈતન્ય મંદિર. ગુરુજીએ સ્થાવર મંદિરનો હેતુ જણાવતા કહ્યું કે ત્યાગનો પક્ષ મોડો કરીને ઉપાસના વર્ષો સુધી યાવત ચંદ્ર દિવાકરો અડગ રહે તેના માટે આ સ્થાવર મંદિરોની સ્થાપના છે. અને વહાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ આવા શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરોની સ્થાપનાના દ્રઢ સંકલ્પ સાથે આ SMVS સંસ્થાનું સ્થાપન કર્યું. ત્યારબાદ ગુરુજીએ જંગમ તીર્થનો હેતુ જણાવતા કહ્યું, આ વચનામૃત કહેતા શાસ્ત્ર આપણી જાતે સમજાય તેમ નથી, એ તો આ જંગમ તીર્થરૂપી સત્પુરુષ સમજાવે ત્યારે સમજાય. આપણા સૌના બાપ તે ભગવાન છે અને મા તે સત્પુરુષ છે. તે આપણને ચોખ્ખા કરી ભગવાનના ચરણે મૂકી દે છે. સત્પુરુષ આપણને આગવા ભગવાન આપી દે છે અને આપણને એવા ચૈતન્યરૂપ મંદિર તુલ્ય પાત્ર કરવા માટે આ સ્થાવર મંદિરો છે. અને આવા અનંત ચૈતન્ય મંદિરો કરવા માટે કારણ સત્સંગ છે અને એ જ આપણા સૌનું લક્ષ્ય છે. દિવ્યવાણીનો ખૂબ લાભ આપી સર્વે હરિભક્તોને સુખિયા કર્યા અને ત્યારબાદ સર્વે હરિભક્તોને નિકટ દર્શનનો લાભ મળ્યો. ત્યારબાદ વહાલા ગુરુજી હાલોલ મંદિરથી વડોદરા મંદિર ખાતે રાત્રિ રોકાણ માટે પધાર્યા. રાત્રે 10:30 વાગે વડોદરા ખાતે ગુરુજી પધાર્યા. વડોદરા પધારતાની સાથે જ ગુરુજીએ સાથે આવેલા સર્વે હરિભક્તોની ઉતારાની વ્યવસ્થા થઈ કે કેમ તેવી ચિંતા વ્યક્ત કરી. સમગ્ર દિવસના વિચરણ બાદ પણ વહાલા ગુરુજીએ રાત્રે 10:30 થી 11:30 સુધી 1 કલાક સંતોને અંગત લાભ આપ્યો અને પછી ગુરુજી પોઢવા માટે પધાર્યા. જય સ્વામિનારાયણ.